કેટલો હંતે હંતે આવ્યો તાણે કીધું જવા દે ગામમાં તે દાઢી કરે આવો ઓની વાર રાખવી પડે ઓનું નક્કી ના કહેવાય ગમે તો પાછું ગામમાં રખડતું હોય અમો શાંતિ થઈ છે શાયદ દેખવાનું નહીં તે સારું થયું નકા તો હે ને દોડા દાડા ઉલાડી મેલા ઓનો વિશ્વાસ ના લખાય ખેમલાનો આમાં દાઢી કરે ફટાફટ જલ્દી નીકળી જવું પડશે વધારે વાટ જોવી નહીં જલ્દી ફટાફટ દાઢી કરે નીકળી જવું પડશે જલ્દી ફટાફટ દાઢી કરી નાખજે ભાઈ 5 મિનિટમાં દાઢી થઈ ગઈ તો હા એવું તો મોબાઈલ દેખાડું નહીં ફટાફટ હો અને દાઢી કમ્પ્લીટ કરવાની મૂસો લઈને સોયો કરવા રાખવાની પસાવો ઉડાડ નહીં મેલવાની ઓ પસા કમ્પ્લીટ દાઢી કરજો જલ્દી કરજો ઉતાવળ છે મારા બહાર જવા છે એટલે ફટાફટ હા ઘેરથી દોડતો કીધું હોત તો યાર ગરમ પાણી ઘેરથી લેતા હોત ને આ ઠંડુ એમ પાણી ઠરી ગયો તારે હા કેમનો નામ આવે ચલો મારા ઓછા શિકાર છે બફોલોમાં પહેરી ગયા છે ને ખબર જ પડતી નહીં સવારે ઉઠું અને રાતે ઊંઘું તાર સુધી આખા ગામમાં ખબર તાર્યું કરીને ફરું છું ને ત્યાં હાથે લઈ ગયો છે દુખાવો થઈ ગયો છે પણ એક જ હોય દેખાતા નહીં આમ તો આખા ગામમાં વાઘ થઈને ફરે છે વાઘ થઈને અને દાદાગીરી તો જેટલી કરે છે પાછા આ તો જાણે હુએ યુદ્ધ લડવા ના દેતા હોય પણ આ જાનની ખેમા મૂર્તનની ચિઠ્ઠી વચી છે ને બોમ્બમાં જાણે બોમ્બ ના ફૂટી ગયો હોય એમ બધા એવા ધરાશાયી થઈ જશે ને તે ઘર મેલી છે બહાર નીકળતાય નહીં અમે શું કરું કયો ઘેર જવા એવું નહીં જો ઘેર જાઉં છું તો હમતી કેસ લાગુ પડી જાય છે અને અવળી કલમો લાગી જાય છે એટલે ઘેર જવા એવું નહીં એટલે ઘેર જઈને રમખોણ કરી નાખું છોડું તો ના ઓવાની લોકૈયામાં તો દાઢું વધી ગયું છે ના હોય તો એક કામ કરવા દે ગહાઈ નાખવા દે સલૂન તો દેખાય જ છે દાઢી બાઢી કરાવી દઉં અને મસ્ત ફ્રેશ થઈ દઉં પછી ગામમાં પાછા ખોળવા જ નીકળવાનું છે કે જગ્યા હોય એવું જ લાગે છે ના બધાને જ્યાર સુધી ખબર છે કે ખેમલો ગામમાં ફરે જાય છે તાર સુધી તો અરે બહાર નીકળવાના નહીં એને પેલો બટાકો વાઢું ને એ વાઢી નાખું ને એના કટકા કરી નાખું કેટલા નંબર છે એક જ છે ને ઉતાવળ રાખો મારા ઉતાવળનું કામકાજ છે એ 4 જણાનું ઓછા કરી નાખવાના છે નહીં અને કાપીને જેલમાં જાઉં અને પછી જો મેળ પડત ના મળે તો લાવવાનો ઉભા રહેજો બોલો હું આવો પાર્ટી ના મારો જીવણિયા જેવો લાગે છે ને ડોહો જીવણિયા છે એ જીવણિયા ઉભો રહે તારો ગાભો કાઢી નાખો તારો કટકા કરી જેવું નહીં આજે ખેમલો નહીં છોરા બરોબર નું દોડવું પડશે આજ તો તારી દાઢિયાથી દાઢી કરી નાખવી છે આ દાઢી કરવાનું કાયમ તો દુઃખ જ કાઢી નાખું તારું મોચું વાઢી કાઢું ગોબરિયા વાળા ઉભો રે જોનથી મારી નાખું તું મારા હાથમાં હાથ મેલવો નહીં જેટલું દોડા એટલું દોડી નાખું છે આજે ખેમલો છોરા નહીં વધારે ઉભું જેવું નહીં દેખાતો નહીં હવે તો રોડ તો નહીં જ થઈ સીધો વળી જવા દે ઘેર હવે તો છોડ દેવા ને કોઈ કૂતરો વાહન પછી ખેમલો તો આજ નહીં છોરા હમણાં દાઢી કરતા હમણાં ઘરનું ઉડાડ મેલો કરતા નતો દોડવા દે આ જીવણીઓ હવારે ઉઠ્યો એવો શી ખબર છો નાઈ ગયો છે કેવાય રહ્યો નહીં કે હું હોય જઉં છું મને લાગે ગોમમાં જ ગયો છે આર્યો ગોમમાં તો બીવાય છે નાનો નાઈ ગયો ગોમમાં આમ તો બીખનો માર્યો ઘરનો બારે નીકળતો નહીં પોત ના હોય તો તમે એમ રહી જજો જવું કર્યા ના આજે છેલ્લો દાડો આજે જ્યાં વગર નહીં ચાલે મારા ઘેર મારે આજે ઘેર ગમે તે કરીને જવું પડશે અને તમારે ભેગા થઈને મને ઘેર પહોંચાડવો પડશે પણ તમને છે ખબર નહીં પડતી પેલો દારૂ લઈને ફરે છે બોડું ફોરી નાખશે હમણાં એનાથી બીવો છો તમે મને બધી ખબર પડે છે તો ફુવા તમે પટ્ટી માઈનો ઘરમાં પહેરી ગયા હતા સમ પટ્ટી જીવણીઓ બે આયા અલે મારા બારનો છું એટલે વધારાનું ડેરિંગ ના કરાય નકા ગોમમાં હોય તો ખબર પડી જાય ને 4 દાડા રોકો હું ખાટો મોડું થઈ જાય તમાર 4 દાડા નહીં એક કલાકે બેહાય એવું નહીં એમ ગમે તે કરો તો એકલા ઉપરો એકલો છેથી જાઉં તો ખબર નહીં ખબર છે બીવા તો નહીં લે મોટી ફારવત છો તમે મને ચક્કર આવી જાય ને બીપી લો થઈ જાય ને વધી જાય કે આગુ પાછું થઈ જાય બીક લાગે ને એટલે બીપી વધન ચક્કર આવું હા જે હોય બીવો સુભાષ પણ મને ઘેર મૂકી દો વાહ જીવન આપવા દે કોક કરીએ મને ખબર તમે રવાના તો નહીં હોય
હવાનું કામ કર્યામાંથી જ ઊંચા આવતા નહીં એ અલે ખોલ કે લ્યા આ હું કા ઘરમાં દોડી પેજાઈ જા ઓલા પડકણ ખેમલો શેરી તો ધાર્યો લઈને એટલે કોઈ ભાઈ નહીં કન આ ખેમલો કરીને બીવાઈ ગયા છે લાવન ધાર્યું ના આવે તો મારા પાસે આપણે 3 જણા નહીં બે ભાગ કઈ નાખું છું કે નહીં ના એમ તો અમે ભાગ કરીને છે પણ ભાગ નહીં કરવાય ના ગમે તે કરો મને મૂકવા બાનું કરો નહીં 5 વર્ષ ખબર નહીં પડતી કીધેલું છે કાલનું કે મને ઘેર મૂકી દો અમે ફુવા ગોમો તો ખતરો છે તમે શું મેળવા આવા તમે તો કર ફુવાની ઓન ઘેર પોકાળવાનું કર સોમલા ગોમો તો પગ મેલાયો જ નહીં ગોમો ધાર્યો લઈને ફરે છે ખેમલો ખબર કર બારે તો અરે હું દાઢી કરાવવા જોતો ને ઈ કણ એ દાઢી કરાવવા આવ્યો દાઢી હું વજન કરતી હતી પહોંચી જો તો ઈકન મને દાઢી કરાવવા જે ને ખોવાઈ જાય એટલે મને શું ખબર હતી પણ દાઢી ફરી ના નહીં આવે આવશે ને અને તું નહીં આવું ઈકન અમે જવું જ નહીં ગોમો ફુવા આપણી પોસ્ટ ને મેળવા બાની તમે ગમે તે કરો 2 જણા થઈને મને ઘેર પકાડો ને કે હું તમારું નામ લખીને વાય લટકીને મરી ગયો ફુવા એવી તો નહીં કરું સોમલા આનું પછી ગમે તે કરી ફુવા ઘેર તો પોકારવા જ પડશે આ એક મંડાસી કર ઘરનું ભૂત આવી શકું ખબરી લ્યો ખેમલો તો તમાર પછી મહિના છે પણ આજે હોદ સુધીમાં હું ઘેર ના જો અને વાય રવાનું થયું તો તમાર બેના ટોટિયા હું ભાગી નાખ્યો વાર રાખજો આપણે શું જવું પેલ બાદ જે તો ખેમલો અને આ બાદ ફૂવો આ બાદ ટોટિયા ફૂવો બાકી નાખે પેલ બાદ પેલો પાડી દે સોમલા ગમે તે કરી હંતાતા જે નહીં આપણે 2 જણા તો ના પોકી વળીએ એમ કેવું છું ના પોકી વળીએ હું કહું ના પણ હથિયાર છે ના હોય તો સરપંચ ના પહાણ જશે હું એમ તો કેવું છું તો ગમે તે રસ્તો કોક તો કાઢશે રે સરપંચ ના તો બોલાઈએ અને રસ્તો કાઢશે હારું તો વાયકમ બે ફુવા પણ હું તો હંતાતો હું વાતો કરું જા ફુવા શાંતિજી બેહો કોક કરીએ ગમે તે કોક નહીં પણ ચિંતા કરશો નહીં એમ ના ચિંતા નહીં 2 દાડાથી ખાધું નહીં એ ખેમલો આવ્યો તાનનું હરખી રીતે ખાવાય દેતો નહીં હોય પણ ખાવા તાલી વગર ખાધા મરી જઈએ એટલે હોય તો ખાવા તવન આલી તું પણ ખોનાત હું એવું કરું બીખમો એની લોકઈઓમાં અમુ શું કરશું કે ઈ છો ઓમ ઉભારો કે પણ ઓઠ ધબકારા વધી ગઈ છે મારો તો રસ્તા હમુય લમણો નહીં કરો અમે ઘેર જવું કે ગામમાં જવું કે હેતરમાં રહું એ ખબર પડતી નહીં ચોય નહીં જવું સોના મનાવા હેતરમાં પડ્યારો ઓય અવતારો અલે ગામમાં જઈએ છે તો પેલો દારૂ લઈને હાડ પર હતા અને ઘેર જવું ને તો તારી મમ્મીને મેથીના લાડવા બંધેલા તૈયાર રાખ્યા છે એ બૈરામ આલશે તારા મામાને મને લાગે છે મેથીના લાડવા તમારા બૈરામ જોઈકણો ખાવા પડશે સોના મના હોય રો ચોય જવું નહીં પણ તું બુઠ્ઠા જેવો છે ખાલી કતર્યું એકલું તો લેવા રહું હતું ઓ તમે નતા ઉભા રે હું કહું ભરવ લેવા લઈ લે કે કટ્ટું તમારું બધું પેલું કતર્યું લઈ ગયો ને એ તો તારી મમ્મી ના આવત ને તો ખુશ થઈ જાત તો દુકાન આ મેલત મેથીના લાડવા તારા મામા ના બંધોત એમ તો કહેવાય રહેતા નહીં પેલા પટ્ટી કરી દો છે પાછા ભણાકી લેવા રહ્યો હતો હું મને મહિના ખાવો હતો એ કાણ કોક કરવું પડશે પણ આ ખેમલાનું કોક કરવું પડશે ખેમલાનો ગુસ્સો રહ્યો ને એ બહુ વધી ગયો લાગે છે હારું થયું હાથમાં ના આયા ન કે એકાદાનું ભોડું ઉડાડી મેલત ધાર્યું તો શિયાર મૂર્છંડો હાઈ આલ્યું છે કે હું જો એક જ ટચકો મેલશે ને 2 કટકા કઈ નાખશે એવું તો ધાર્યું છે આ જીવણી આવ્યો ફોર ને એ 1 નંબરનો જુઓ છે આ કોકદારો આપણો ભોડો ફરાવશે હું તો એમ કહું છું જીવણીઓને ભેગા થાય ને તો ફુવાન કે તગરી મેલા તો થોડી રી ઓછી થાય આ ફુવાની રી હજ છે ખેમલાને જીવણિયાન કે તાર ફુવાન રાખવા હોય તો રાજ બીજોનું જો કોઈ આગું પાછું થયું ગામમાં તો તમે આગા પાછા થઈ જાઓ વૈકણો ના હોય વૈકણો નાટક લાયા છો તે ફુવાનું બુવાનું હોય કોઈ છો જરૂર હતી ગાલ્લો ઠેલવાનો હતો તે ફુવાન લાયા છું હોય જા જો આવ્યો પાછો એ જીવણિયા મારા તારે સાથીના ધબકા રહ્યો ને હો ઉપર નીકળી ગયો હે લ્યા અરે મારા 250 થઈ ગયા છે ધબકારા જીવન છે રીતના 250 રહી ગયો નકા બોડું કાપી નાખો ગમો જતો તે હજી તો અમુક કાપ છે એક દાડો તો કાપવાનો જ છે સરપંચ નો ત્રાસ વધી ગયો દાઢી કરાવવા જોતો ને તે એ દાઢી કરાવવા તો રહી ગયો ને દાઢી થયા બોડું કાપી નાખો પણ મૂર્ખા જીવણિયા બુદ્ધિ લાવો થોડી બુદ્ધિ લાવો વખત તમારામાં છે પેલા તારા ફુવાનું હોય હુકા હઈ રહ્યા છો ના હોય તો મેલ્યા હોય તો પેલાનો ગુસ્સો થોડો ટાઢો પડે ભણા એના માટે જ આવ્યો છું સરપંચ હું કા લાડવા ખાવા રાખ્યા છે તારા ફુવાને સરપંચ. ના તો મેલ્યા કે ખભા કરીને અરે મેલ્યા હશે કોઈ વાનું નહીં કરવું એ વાનું પણ શેવી રીતના મેલવા જાય કેમ પેલો લે? ગમો ધાર્યું લઈ પડે છે ખબર ઓ પાડી દે જીવતા જીવતા મહિના ખમણો
ચી ખબર નહીં તમને જ્યાં સુધી ફુવો વાયકણ રહે ને જીવણિયા ત્યાં સુધી આપણે ખતરો જ થજો. હા એ ખતરો અને રોજ વાઘ આવ્યો એક દારો વાઘ આવશે ને તો ફારીસ ખા. અરે વાહ ગોમો ફરે છે યા ધાર્યું ખબર જ રાખે છે જે ભેગો થાય ને ન્યા પૂરો જીવણિયા પોલીસ ચમ પકડતી નહીં. જેલ તોડીને આવે તો પોલીસ ને તો આપવું પડે કે. હા તે પોલીસ આવે તાણે કા બોલાવી પડે છે જ ના આવે આ તે કોણ પોલીસ બોલાવા વાળા જાય? તો આવા કઈ આમ સરપંચ જીવણિયા તમે શું કહો એ વાઘના કોઠી ટોકરી માં દેવા શું ચાલે આવી? તમે નહીં સરપંચ છો ને ગામના ગમે તે ટોકરી તો બધા જીવણિયા આમાં તો સરપંચ પણ ના ચાલે બૈરામ પડતી હોય તો. સરપંચ એ બધું જવા દો ના હોય તો ફુવાનું વાળું કરી દઈએ એક અરે વખત. તારા ફુવા છે કે અમારા તે તમારે ઘેર છે પૈ દે ઓર થઈ જાય. એટલે કોઈ અમારે કોઈ મહી નહીં નાખવાના ફુવાનું ઈવાના ઘેર ઈવાના વાદે પોકારવાનું આપણે મળી જાહુ તાને. સરપંચ ગમે તે કરી અમાર ફુરે ને ઈવન ઘેર પોકારવાનું તમે કરવા પડશે. જીવણિયા એ દાડા એવું કહેતા હતા કે અમારા ફુવો છે તે તમારું લેવા દેવા અમારા ઘેર રહે ને અમારા ઘેર ખાય તો પછી મૂર્ખા મેલ્યા કે બીજો ને મહિને ખાવશો ગામમાં તમે અલ્યા ભોણા એના માટે જ આવ્યો છું ફુવાને ઘેર જ જવું છે અમે ઘેર જ મોકલવા આ તમે છે. લાવ છો મને એમાં મને પૂછવાય છે આ લે. સરપંચ તમારા પાસે કોઈ આઈડિયા હોય એ ઓમાં આઈડિયા હું આલ્યા ગમે તે ફોન ગામ બહાર મેં લેવા જતા રહે. અરે જતા અમે જતા રહીએ હમણાં ખબર છે નહીં પડતી તમને પેલો ગોમો વાટે જ જોઈ રહ્યો છે આ ધાર્યું લઈને આમ તો જીવણિયા તું એવી મોટી મોટી ફાચોરે પાડે છે કે મારા મૂસવા સોયલો કરવા નહીં રાશી તો અત્યારે મૂસવાનો પાવર વતાય કે તાણ અરે રહીજો ને કમળા ધાર્યાથી મૂસો ને બૂસો બધું કાપી બંધ નાખો. થા, બંધ થા. તું તો ગોમ હામાં ગોરા નાખી એવો જ મને ખબર છે. એ સરપંચ. તારાથી કશું થાય એવું નહીં જીવણિયા ખોટી મૂસો લઈને ફરે છે તું આ ગામમાં. તારો પુઓ રહ્યો ને ગમે તે કદાચ ભોડું ફરાઈને જહા હોયથી. કોઈક નવું કરાવશે ગામમાં આવ્યો એ છે તે હોય સરપંચ, કણ. ગમે તે કરો પણ તું ફૂ ખરા બોલે? પૂંછડામાં પહેરી ગયો મારું તારો ભોડું ફુઓ. ફરાવાય તું. બોડું ફોરવા નહીં આવ્યો સરપંચ હું તમારા પાસે ને અમારા ફુવાને ઘેર પોકારવા માટે જ આવ્યો છું જીવણિયા તારા ફુવાના લીધા તો કાલે કચડિયું જતું રહ્યું છે કચડિયું. હા? અને મારું કચડિયું નીકળી રોત. મૂર્ખા કચરિયું લઈ જો મેથીના લાડવા બનાવવા સામાન લાવતા એ લઈ જો ગુંદ બોધવાનો સામાન લાવતા એ લઈ જો રિક્ષામાં ને બધું લઈ જો કચરિયાના ડબ્બા સુધી ઇન્નમાં વગર નહીં પડી રે. એટલે જીવણિયા તમે ઘેર જોતો કહેતો હતો કે આ નહીં ચાલી જોતો રે હું ઘેર થઈને પછી તું અમારા ઘેર હું લેવા રહ્યો કાઢે છે એ સરપંચ એ બધું જવા દો ને યાર તમારે ગુંદ ને બધું હું પૈસા આલી દઉં જે થયું એ. તમારે આ કચરિયું લાવવું છે તોય હું લઈ આલ્યો મેથીના લાડવા બંધવા છે તોય હું સામાન લઈ પૈસા આલ્યો. લે અરે સરપંચ પૈસા હું આલે પણ 3000 થશે હો અરે 5000 વખત ઓવા હતા પાછો. પણ ફુવાન ઘેર પોકારવાનું કોક કરો ફુવાન હા ઈવોને ઘેર તો ના પકારું પણ ગોમ બાર કાઢેલું ખરો હા તો જતા રહે ને હા ગોમ બાર તો કાઢેલો જીવણીયા પછી તો કોક બુદ્ધિ તો વાપરવી પડશે ગમે જ્યાં સુધી આ ફુવો હોય રહે ને ત્યાં સુધી આપડો ખતરો રહે ને માથા ઉપર રહે. એમને બુદ્ધિ નહીં વાપરી પૈસા આપણા જશે કાલ 2000 ખબર છે ને જીવણીયા જો, કચરિયાના ને એ બધા. કચરિયાનો અને મેથીના લાડવાનો ખર્ચો આલી દેવો પડશે. અરે ગુંદ હુદીનો બધો નકા ઘેર અમારો ગુંદ બંધ થઈ જાય જીવણે તોય કણા બે બરાબર, તમે જણાનો જેટલું લાયા હતા ને એટલો ખર્ચો હું આલ્યો પણ ફુવાનું વારે કરવાનું કરો લે, ગમે તે હેર, હેર, હેર. ગમે તે કોક આઈડિયા કરો ગમે તે કોથળીમાં કચ્છું બંધી ફુવાન પકડી દેવું. ગમે તે કરો પણ ફુવાન પોકારવાના ઘેર કંટાળી જશે એ રોજ સવાર પર મારો ઘર જવું છે મારે ઘેર જવું છે હું કા આયા તને ખબર નહીં આ તો પાકિસ્તાન છે કે નહીં જઈ શકો પછી. પણ યુવાના લીધે જ બધો ડખો થયો છે ને હું કરવાનું હું કયો મારા ગામના ઉપર મને શરમ આવે છે ગામના માણસો ઉપર શરમ આવે છે તું બીકણ પેલો જીવણીયો બીકણ એને ચાંદનો મોકલે છે તે કારો સરપંચના ઘરમાં જઈને હુઈ જો ખૂબ અલે ખેમલો તો બહુ મોટી ટોપ સાથે તમને બધાને ફોડી નાખશે બધા બીવાઈ જાશો નહીં પેલો સરપંચ બીવાઈ ગયો છે બોલો તમારા ગામનો આયો એ ફુવા મનથી વાત કરો હો વાઘ થઈ જાવ તને અકરી વખત ગમે છે થાય. એકલા ના જવાય અરે, આગુ પાછું થઈ જાય તો તમારા માથા આવે કા અરે ફુવા હાથમાં થેલી લઈને તમે તાર જતા રહો ઘર ભેગા થઈ તમારા જાઓ. મારો બોડો ફૂટી જાય કા. બોડો ફૂટી જાય છે એ પેલા ખેમલાથી બીવાઈ જાશો તમે બધા ના ના વાઘ થઈ જાવ તો લડી નાખો. હું વાઘ નહીં થઈ ગયો એમ નહીં કેતો સમજો યાર વાત ને તમે હું એકલો જતો હોય અને ચક્કર આવું પડી દઉં ને અટેક આવી જાય તો બી વધી જાય છે ફુવાની તો ખોટું મર્ડર માં જતું રહે તમાર બધાનું નામ આવે બીકમો હો બીપી એમને નહીં વધતી એ બીક તો કોઈના બાપની નહીં લાગતી આ બીપી ની તકલીફ હા છે, પણ બીજું કોઈ થોડો નહીં વિચારો આવું ખોટા તો એટલે. અમારા ફુવા બે માણસ હોય તમારા મજબૂત જ છે જીવણિયા તારા ફુવાન જવાનો એક રસ્તો છે ઘેર જવાનો. ગમે જો, તે જ રસ્તો ના હોય પણ ફુવાન ઘેર પોકારો હા. હા 108 બોલાવીએ ફુવાન પાડી દઈએ મદા પર મેં નાખી દઈએ. બરાબર, ચાલો, ચાલો. એ, શરમ જેવું છે કે નહીં સમ તાણે મને મોદો પાડવાનો અને 108 માં મને લઈ જવાનો વાંધો છે અલ્યા પેલા આમાં પેલો હમો મળશે તો મળશે તો 108 માં નહીં જવું પડે.
સરપંચ થોડું મર્યાદામાં બોલો. મને અંદર લઈ જાય અને પેલા ડોક્ટરો નહીં ને આવડી દવા કઈ નાખે મહી નાખે તો જો ફુવાની એ બીક છે. અરે તો હોય છે આ સરપંચ વાત સાચી કરો આવું હેડ જીવણિયા એ રે તકલીફ કોઈ હોય ના ઇન્જેક્શન આલે ને બાટલા ચડાવવાનું ઓપરેશન કરવું પડે તો તાને પેટ ચીરી નાખે તો તો કોક એ આઈડિયા તો કરો કોઈ એક્સપાન્ટમાં નહીં ઓપરેશન અરે કઈ નાખે જીવણિયા, કે. બીજું કોક વિચારો હું તો એમ કઉ છું ના હોય તો એક લાવો કોથરો અને મેં પૂરી દે કટ્ટું કરીને ડુંગળી બટાકો એમ કરી વ્યસ્તા જતા રહીએ. એ તમને તો યાર શરમ જેવું એ નહીં કોઈ. મને કટ્ટામ પૂરી લઈ જવાનો. જીવણિયા મને નહીં લાગતું તારા પુવાઈવાના ઘેર પોક ના ધોય સરપંચ જીવણિયા. કોથમ ના તો હું ગોળા ગાડી મંગાવી વણા બોલે ના તો હાથી મંગાઈ આવ્યો ઓલે અરે કા વરઘોડું કરવાનું છે તે હાથથી મંગાવે છે. બરોબર છે હાથી ઉપર ચાલે લ્યો હું અને complete. પેલો ધાર્યો લઈને આવે તો હાથીને છો પોકાય એકી ટચકા હાથીન બાથી બધું ભૂઈ નાખે એવો છે રે. અમે સરપંચ શું કરશો કરવાનું એમ કયો બીજો કોઈ રસ્તો જીવણિયા એક રસ્તો છે પણ એમાં રિક્સ છે આપણું બધાનું. અરે કશો વાંધો નહીં અમે તો તૈયાર જ છીએ ગમે તેવું રીક્ષ હોય પછી થઈ નીકળશું ને તો કોઈને ખબર નહીં પડે કા ફૂવો જોઈ છે. હા? ઓહો, એવું? એક આઈડિયા છે જબરદસ્ત છે. પેલા મને કયો ઉભા રહો કે ફૂવા ઘેર પોકી દો હા તમે. આગુ પાછું તો નહીં થાય. મને કયો એ ફુવા ચાલો શરમ જેવું શક નહીં. ફુવા જો છે તમને પણ જીવું છું જીવતા જીવ મહી નાખવાનો. હુઈ જ રહું છે કે તમારું ઈ કોઈ મોહણામાં નહીં લઈ જવાના તમારા ઘેર લઈ જવાના છે અને શું મહી નાખવાના છે. આ ગમે તે કોક કે ને એને રોવા માંડે છે બીજું કોઈ નહીં ખાલી કરો. તમારે તો ઊંઘી જ જવું છે ખભા અમારા છે. હા. તમારે તો અડધો કલાક હોઈ રહો ને એટલે સોમવાર સીધા બહાર નીકળી જાઓ. એ કૂત જ કરી શકે. બાજુના ગામમાં જાઓ ને પણ ગમે તે સાધન કરી દેવું જોઈએ. કેમલા કેમલા નખો દે મરકું તું તો મર ફાટી પડ જો જોઈથી. હમણાં રે આવશે તો તમે ફાટી પડશો એના કરતા પેલું આજે જીવણી યાર બનાવું તો તૈયારીઓ કરો તૈયારીઓ કરો ઉભા, શાંતિ રાખો. એ બે હાથ ફુવાઈ કર. ઉભા બેહો થોડી વાર હું કરું કોઈ ખબર પડતી નહીં. હેલો તાણ એમ તો એમ પણ ઘેર પકાળો મને જીવતો નખો દે જીવતા જીવ મહી નાખશી. ભણા લાગી પેલા લાવજો. ગોઠવો આ જોજે મારી ઠાઠડી જીવતા જીવ બધાથી જોઉં છું હું. અરે ફુવા જીવો છો મરી નહીં ગયા શરમ આપી દો એ મારી હારીમાં. જેલાલ બેહી ગયો. અરે હું નાટક કર્યું છે. ફુવા તમે મરી જાવત ને તો દુણી હાલત પણ જીવો છો એટલે ડબો આલું છું. અમે હું કરવું તમારે હું કરવું. સોમલા તમે તમે ઘેર પકાળો. ગોઠવજી જલ્દી ફુવા ફોન ગોઠવો. તમે ઘેર પોકી જાઓ ને એટલે મને શાંતિ થઈ જાય. અમારે ખતરો રહ્યો ને તમારે લીધા જ છે. સુખ શાંતિ તમે ઘેર પોકી જાઓ. ફુવા તમે હાજા તાજા ઘેર હાડા તમે ખરા ને હું જોખમ બની ગયા છો અમારા ગામમાં. આ પેલો મુરત તો હું એવો છું કે રોઈને પછી હું મારી ઠાઠડી બેહતો છું કે અમુ તમે એકલા નહીં બેહો બધાને એ ઠાઠરીમાં જ જવાનું છે. ભલે આ જીવતા જીવ. લાવજો આવું. ક્ષમા કાકા. ખબર તો પડશે કે શું લાગે છે મળી ગયા પછી તો કોઈ કહેવા આવ્યું નહીં. હવે ખાલી ગોમ બહાર નીકળી જાય પછી ચિંતા નહીં સુઈ જાઓ તમે તાર. બાજુના ગામમાં વાહ. પકી જાવ ને આવો શાન ગુતા જીવણિયા ઉભો રહો. અને ગામમાં કોઈક પૂછે ને તો જીવણિયા કહેજો કે ડોહો જતો રહેશે ગામનો એક. અને તમે બોલતા નહીં ફુવા હો જીવણિયા કહી દેજે ફુવાને અલ ના પાછો મરી જાવ હું ઊંઘી રહ્યો. ફુવા ગોમ વચ્ચે જઈએ ને તો હલતા ના પાછા મરી જાઓ ને એવી એક્ટિંગ કરજો શું કીધું અને શ્વાસ લેવો તો અમે લેજો. મરી જ જો શું કશો જીવતો મેલ્યો છે. ફુવા તમને ઘેર પહોંચાડી દેવું ચિંતા કરશો બોલતા નહીં. ના વાય રહે તો આપણી લાજ જાય. એ ક્ષમા કાકા. આ તો કશાને ટાઈમ થાય છે. ઉપાડજે. બરોબર, બરોબર, બરોબર. રોમ બોલો ભાઈ રોમ અલ્યા જીવું છું. ના જીવું છું. આવું બહુ વચ્ચે ના કરતા ફુવા ફુવા કેવું તો પડે કે? ના, ના, જીવલાલ બરોબર છે. નખો દે જીવું છું. એ ફુવા બોલતા નહીં ને તમે અમારા બહેરા તો રાઈ નાખશો. પણ તમે રોમ ના બોલતા. હા નહીં બોલું બોલ્યા વગર ખાલી ગોમ આવે ને એટલે બોલજો. હા કશો વાંધો નહીં ગોમ આવે એટલે પછી બોલ લે વાહ, તમારા જીવનું જોખમમાં લઈને અમે હેડ્યા છીએ. ગમે તે રસ્તા તમારું ગોમ બહાર મેં લઈ છે તમારા ઘેર પકાડી દેવું. પછી અમાર શાંતિ થાય ખાલી હાથ જો ફુવા કે બોલતા ના. ફુવા ચિંતા ના કરતા તમને તમારા ઘેર પોકાડી દેવું હો એ જીવણિયા હા. ગોમ આવે એટલે રોજો લે પાછા. આ!
બુદ્ધિ વગરના હાલ નહીં આમ આવે ને એટલે રોજો હાથું તો કરું નહીં મરી ગયા હાથ ટુકડા ફૂવો કશો વાંધો નહીં તમે નહીં રહો પણ હું રોયો એ ફૂવા બોલશે હાલ ઢીલો છો હો હાલ ઢીલા ઓ જીવને કોક કરાવશી હો તમે કોઈ મરી નહીં ગયા જીવો જ છો અને તમે હોય રહો ને તો અમારી લાશો કોક દાડો મોહણો પોકશી એ પેલા તમને પોકાડજે તમારા ઘેર હું તમાર ઘેર જવાનું છે કોઈ રહું છે ઘેર પકડજો આ તો બોલે આગળ ઊંઘી રહ્યો છો ને બોલે પોતાના પાછા નહીં મરી ગયા જીવો છો આ તો ખાલી એક્ટિંગ જ કરવાનું છે તમારે રામ બોલો ભાઈ રામ ફુવાન કાઢો જીવણિયા રામ બોલો ભાઈ રામ કે લે ફુવા કોટા કરે છે લે હું જીવું છું પણ ફુવા એક્ટિંગ તો કરવી પડશે આ ક્ષેત્રોનો જીવણીઓ ના ક્ષેત્રોનો શિખર છે એ બખોલમાં પટ્ટી મેલીને પહેરી ગયો ને તે હાથમાં જ ના આવ્યો કહેવાનો મતલબ એક જ કે અરે ચોરી છુપી ગામમાં ઓટા તો માર જ છે મને તો પહેલાંથી ખબર હોત ને કે જીવણીઓ મોય દાઢી કરાવવા પેઠો છે તો બહારથી તાળું મારી દેત અને પછી મોય પહેરી અને જણા જણા કટકા કરવા પણ મને ખબર નથી હું તો એવો વિચારે નતો કર્યો કે જીવણીઓને ગામમાં આવ્યા છે મારો વર્ષો દાઢી કરાવવા બેસી ગયો તો બોલો ચોપમાં નાહી જો પટ્ટી મેલીને અમારા ગામના માણસો બહુ બુદ્ધિશાળી તો ખરા હો આખું ગુજરાત ફરો પણ અમારા ગામના માણસો જેવા માણસો ના મળે કારણ કે આ એરિયા ગમે તે વસ્તુ કરવા માટે ગમે તે હદી જો એવા છે અમે કશું કરવું નહીં ગામમાં શું ખોળવા નહીં ઈવાના ઘરના મેન રસ્તા છે ને એ રસ્તા પકડીને જ બેસી જવું છે ગામમાં ખાવા પીવાના હોહા પડી દોય કશું વસ્તુ લેવા જઈ હક ના એવા કરીને મેળ દેવા છે અશ્કરે હાર્યું ગોમ છોડી અને ફટેરો વેણી દોય પટ્ટીઓ મેલી દોય એવા કરીને મેળ દેવા છે ગોમ છોડીને નાહી દો તો ખેમા મૂર્તન તમને છોડશે બાકી આ ગોમમાં રહેવું હોય ને તો લોડાના ચેણા તાબવા પડશે ખેમા પાસે હાથમાં આવી જાય ને તો બટાકો ડુંગળી વાઢે ને એમ તમારા પીસ કરી નાખું અને બધા કૂતરાને નાખી દો હો ખાઈ જતો ઓમે સદા પડી છે ઓમે સદા ભોગવી છે છોડવાનો તો નહીં જ એક કઈને છોડવાનો નહીં એ કાયદાનું ઉલાડ્યો ને તાને ઓહો મારું વર્ષું કાળમાં ખબર જ નહીં કોમમાં કોક મરી ગયો એવું લાગે છે ને ના ના જોવું તો પડશે કોણ છે અરે રામ રામ બોલો ભાઈ રામ ફુવા લઈ જાઓ રામ બોલો ભાઈ રામ ફુવા લઈ જાઓ રામ બોલો ભાઈ રામ ફુવાન કાઢો તમારા વગર કચરીઓ કોણ ખા ઓહો મારું વર્ષું આ તો ભૂવો જતા રહ્યા છે શોમલો ને જીવણીઓ ને સરપંચ ભોણિયો ને બધા ઉપાડીને હણમ લઈને જાય છે લ્યો આ એકાદન પટાવવાનો હતો અને આપોઆપ એક ઓછો થઈ ગયો ના હોય તે કામ કરવા દે લાકડો તો જવું પડશે મોહણ સુધી તમે લેવા દે લાગુ થઈ જવા દે મને ફુવા તમારા જેવી મેઠી વાતો કોણ કરશે ગુલાબ જેવી વાતો કરતા ફુવા એ જીવણિયા કોમ આવ્યું છે લ્યા રામ બોલો ભાઈ ફુવા રામ બોલો તમારા ઘણા ભેંસોના પાડો કોણ પા ફુવા તમારા ઘર પેલી બકરી ચાલવા કોણ જા ફુવા રામ બોલો ભાઈ રામ ફુવા લઈ જાઓ રામ બોલો ભાઈ રામ ફુવા લઈ જાઓ રામ બોલો ભાઈ રામ ફુવા લઈ જાઓ ફુવા એક રતન જતું રહ્યું ગોમનું એક રતન જતું રહ્યું આપણા ગામનું નહીં ફુવો તો વાગ લે જીવનિયા બહુ રિહાળ માણસ હતો સરપંચ ફુવા તમારા વગર કચરીઓ કોણ ખાય બોલો ભાઈ રામ ફુવાન કાઢો રામ બોલો ભાઈ રામ ફુવા તમારા વગર ચોખ્ખાજીનો શીરો કોણ ખાય જીવનિયા મારો ભણો ઘટિયો ગધારો કને કે હાલે જીવનિયા બુઆ તમે તાર જોને મસ્તમ હુઈ રહ્યા છો એવું લાગે છે બુઆ તમે તો જુઓ તા જુઓ પેલા પત્રો ઉપર કઢાઈ મેલી છે કોણ ઉતારશે
મારા એકલા ના ફુવા નતા, આખા ગોમ ના ફુવા હતા. વાઘ જેવો માણસ ચોથી લાવ્યું પાછો. તમારા વગર ચવાળું કોણ લાવશે? તમારા વગર ઘરે ઘરે ચા પીવા કોણ જશે? આ મરતું રોટલો જીવણિયા સોમલાનો બધાને આ રસ્તે જવાનું છે ને આખું ખાતું ખાતું જવાનું છે. આ ચિંતા કરશો, તમારે જેવા ઉપર ડોહા ઘણા છે, ભેગા થઈને લકટીઓ રમજો, કોઈ દંડી રમજો. બધા ઉપર જતા રે કહો. આ પેલો દાલ બકાઈ જા, મારા ઓળખે બકાઈ જા. ફુવા હા તમે તો હા ચુકલો મહોણો ભેગો કરી નાખો છો. આ પુંદા વાળો ને છે બાજા. એ ઉભા રહો લ્યા. મને છેતરવા આયા તા. મારા ઓળખા છેતરી જા ભેગા થાય. ઉભા રહો, આવું છું. છેતરી જા, મારા ઓળશા પાછા છેતરી જા. મથીન મેળ આવ્યો તો પેલા શેલડીના હોઠા જેવું થયું. મથીન કહ આવ્યો અને મને ગોઠ આવી ગઈ. બધા આખા ગામના ભેગા થઈ અને મને છેતરવાનું કર્યું છે. બીજું કશું નહીં. આ ફુવાને ઘેર પકડવાનો પ્લાન કરેલો છે. પણ આ ફુવો ને એના તો 2 ટચકા મેલી અને 4 કટકા કરીને ઊંડા કૂવામાં નાખવાનો છે. આ મહાભારત ગામમાં ફુવાઈ જ ચાલુ કર્યું છે. પહેલો ફુવાને જ પાડવાનો છું. જ્યાર સુધી હું છું ને તાર સુધી તો એકઈને ગામ બહાર નહીં નીકળવા દઉં. અને નીકળશો ને તો આ વખત તો ફોલાઈ જતા હાચી પાલસી મોકલ્યો. હાખો નહીં દઉં. આછી રાત બેસી રહું તો નહીં દઉં. નીકળો કેવા નીકળો છો? મરી ગયો. અલ્યા ખોલો ખોલો. ખબર છે તું ફુવાનો અવાજ કાઢ્યો નહીં ખોલવાનો દરવાજો છે પણ અલ્યા તારો ફુવો શું? સાચી કરી. અરે બહુ બનેલો છે કેમલો એટલે આ કેબલો અવાજ કાઢે છે નવા ફુવાના. અલ્યા કેમલો નવી ફુવો શું? મરો આમ છો. ખોલો ખોલો, મરી ગયો. શું કરતા હતા તને શેરી?